નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્યુઅલ અને તેના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 34 જેની અંદર 21 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલને શેમાંથી મેળવવામાં આવે છે? તો ઓપ્શન એ ક્રૂડ ઓઇલ, બી વેજીટેબલ ઓઇલ, સી એનિમલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રૂડ ઓઇલ. તો મિત્રો જે ડીઝલ, પેટ્રોલ જે પણ આ બધા ફ્યુઅલ છે તો એનું રો મટીરિયલ કયું છે? ક્રૂડ ઓઇલ. તો ક્રૂડ ઓઇલને અમુક ટેમ્પરેચરે ગરમ કરી અને એનું વેપોરાઇઝેશન પ્રોસેસ કરી અને ડીઝલ, પેટ્રોલ, કેરોસીન એ મેળવવામાં આવે છે. એટલે ડીઝલ, પેટ્રોલ, કેરોસીન આ બધાનું રો મટીરિયલ કયું છે? ક્રૂડ ઓઇલ. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયું ફ્યુઅલ સીટેન નંબર સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન અને ડી ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ. તો મિત્રો ડીઝલમાં સીટેન નંબર આવે અને પેટ્રોલ હોય તો એમાં ઓક્ટેન નંબર આવે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે. સીડી બરાબર, સીટેન નંબર એટલે ડી એટલે કે ડીઝલ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે સીટેન એટલે સી અને ડીઝલ ફોર ડી એટલે સીડી સાથે આવશે અને પેટ્રોલમાં ઓક્ટેન નંબર આવશે. તો મિત્રો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કયું ફ્યુઅલ ઓક્ટેન નંબર સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન અને ડી ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પેટ્રોલ. તો મિત્રો પેટ્રોલ હોય તો એનો ઓક્ટેન નંબર આવે અને ડીઝલ હોય તો એનો સીટેન નંબર આવે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ગેસોલિન ફ્યુઅલની એન્ટી નોક વેલ્યુ તેના ખાલી જગ્યાની મદદથી દર્શાવવામાં આવે છે. તો ઓપ્શન એ ઓક્ટેન નંબર, બી સીટેન, સી એસઈ નંબર અને ડી વિસ્કોસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ટેન નંબર. તો મિત્રો ગેસોલિન એટલે કે પેટ્રોલિયમ જે ફ્યુઅલ છે તો એની એન્ટી નોક વેલ્યુ તેના ઓક્ટેન નંબરની મદદથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલનો સીટેન નંબર એ ખાલી જગ્યાનું માપ છે. તો મિત્રો સીટેન નંબર એ શું દર્શાવે છે? તો અહીંયા ઓપ્શન આવે છે વોલેટિલિટી, બી વિસ્કોસિટી, સી સ્પેસિફિક ગ્રેવિટી અને ડી ઇગ્નિશન ક્વોલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇગ્નિશન ક્વોલિટી. તો મિત્રો ડીઝલ એન્જિનમાં જે સીટેન નંબર હોય છે એ ઇગ્નિશન ક્વોલિટી એટલે કે ઇગ્નિશન ગુણવત્તા દર્શાવે છે. જેમ ફ્યુઅલ સારું હોય તો એનો ઇગ્નિશન ક્વોલિટી સારી હોય છે અને એનો સીટેન નંબર પણ ઊંચો હોય છે. બરાબર. હવે પેટ્રોલ એન્જિનમાં ઓક્ટેન નંબર આવે. તમે અમુક જગ્યાએ જોયું હશે કે પેટ્રોલ પંપ ઉપર પાવર, રિલાયન્સ પાવરનું પેટ્રોલ છે તો એ જે રનિંગ જે આપણું પેટ્રોલ હોય તો એનાથી 5 થી 6 રૂપિયા વધારે હોય છે. તો એ જે ફ્યુઅલ છે પેટ્રોલ તે એનો ઓક્ટેન નંબર ઊંચો હોય છે. એટલે કે ઇગ્નિશન ક્વોલિટી જે ઇગ્નિશન ગુણવત્તા હોય છે એ ઊંચી હોય છે. એટલા માટે એ 5 થી 7 રૂપિયા પર લિટરે ઊંચું હોય છે. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ડીઝલ ફ્યુઅલનો સીટેન નંબર એ ઇગ્નિશન ક્વોલિટીનું માપ આપે છે અને પેટ્રોલ એન્જિનમાં ઓક્ટેન નંબર હોય તો એ ઇગ્નિશન ક્વોલિટી એટલે કે એની ગુણવત્તા દર્શાવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ડિટોનેશનની અસર જણાવો. તો ઓપ્શન એ એન્જિનમાં નોકિંગ સાઉન્ડ, બી ઉચ્ચ એન્જિન સ્પીડ મળે, સી વધુ એન્જિન પાવર મળે અને ડી એન્જિન અચાનક બંધ થાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિનમાં નોકિંગ સાઉન્ડ. તો મિત્રો ડીઝલ એન્જિનમાં ડિટોનેશન જો અસર થાય તો એના કારણે એન્જિનમાં નોકિંગ સાઉન્ડ ચાલુ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ફ્યુઅલના સલ્ફરની હાજરીને લીધે એન્જિનમાં કોરોઝન ખાલી જગ્યા. તો ઓપ્શન એ ઘટે, બી વધે, સી અચળ રહે અને ડી તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વધે. તો મિત્રો ફ્યુઅલની અંદર સલ્ફરની હાજરી હોય તો એના કારણે કોરોઝન એટલે કે કાટ આવી શકે છે. એટલે કાટનું પ્રમાણ વધે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ડીઝલનો ફ્લેશ પોઈન્ટ કેટલો હોય છે? તો ઓપ્શન એ
100 ડિગ્રી સેલ્સિયસ, બી 371 ડિગ્રી સેલ્સિયસ, સી 150 ડિગ્રી સેલ્સિયસ અને ડી 2000 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 150 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 9મો પ્રશ્ન, ઇસી એટલે કે એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં કયા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઘન એટલે કે સોલિડ, બી પ્રવાહી એટલે કે લિક્વિડ, સી વાયુ એટલે કે ગેસ અને ડી બી અને સી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘન એટલે કે સોલિડ. તો મિત્રો એક્સટર્નલ કમ્બશન એન્જિન જે હોય છે એમાં ફ્યુઅલ તરીકે ઘન ફ્યુઅલનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કોલસો, બરાબર. એક્સટર્નલ કમ્બશન એન્જિન હોય તો એમાં જે સ્ટીમ એન્જિન આવે છે રેલવેના, તો એ ઇસી એન્જિન કહેવાય. તો ઇસી એન્જિન કોને કહેવાય? અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે ઇસી એન્જિન એટલે એક્સટર્નલ કમ્બશન એન્જિન કે જે એન્જિનમાં ફ્યુઅલનું દહન સિલિન્ડરની બહાર થતું હોય તો તેવા એન્જિનને એક્સટર્નલ કમ્બશન એટલે કે ઇસી એન્જિન કહે છે. અને આઈસી એન્જિન એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એ કોને કહેવાય? તો આઈસી એન્જિન એટલે જે ફ્યુઅલનું દહન સિલિન્ડરની અંદર થતું હોય તો એને આઈસી એન્જિન કહે છે. અત્યારે જે બાઇક, મોટર, જે પણ ઓટોમોબાઈલ જે વ્હીકલ છે તો એની અંદર આઈસી એન્જિન આવે એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે, જેમાં ફ્યુઅલનું દહન સિલિન્ડરની અંદર થાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, આઈસી એન્જિનમાં કયા પ્રકારના ફ્યુઅલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઘન, બી પ્રવાહી એટલે કે લિક્વિડ, સી વાયુ એટલે કે ગેસ અને ડી બી અને સી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બી અને સી બંને. મિત્રો આઈસી એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તો અગાઉ આપણે ચર્ચા કરી કે આઈસી એન્જિન કોને કહેવાય? તો કે ફ્યુઅલનું દહન, જે એન્જિનમાં ફ્યુઅલનું દહન સિલિન્ડરની અંદર થતું હોય તો એને આઈસી એન્જિન કહે છે. તો આઈસી એન્જિન એટલે જે પણ આપણા વ્હીકલ છે ઓટોમોબાઈલ, બાઇક, સ્કૂટર, કાર, ટ્રક, તો એ બધા આઈસી એન્જિન છે. અને એમાં પ્રવાહી એટલે કે ડીઝલ, પેટ્રોલ, આ બધા ફ્યુઅલ અને વાયુ એટલે કે ગેસ, સીએનજી ગેસ અને નો ઉપયોગ થાય છે. એટલે અહીંયા જે ઓપ્શન આપે છે એમાં બી અને સી બંને આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન, લિક્વિડ ફ્યુઅલનું બાષ્પમાં રૂપાંતરમાં થવાની ક્ષમતાને શું કહે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે વિસ્કોસિટી, બી વોલેટિલિટી, સી કાર્બન રેસિડ્યુ અને ડી ફ્લેશ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોલેટિલિટી. ત્યારબાદ 12મો પ્રશ્ન, ડીઝલની વોલેટિલિટી કેટલી હોય છે? તો ઓપ્શન એ 100 ડિગ્રી સેલ્સિયસ, બી 371 ડિગ્રી સેલ્સિયસ, સી 150 ડિગ્રી સેલ્સિયસ અને ડી 2000 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 371 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 13મો પ્રશ્ન, જ્યાં તાપમાન ઓછું રહેતું હોય તેવી જગ્યાએ કયા ગ્રેડના ડીઝલનો ઉપયોગ કરવો જોઈએ? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે 1 ગ્રેડ, બી 2 ગ્રેડ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1 ગ્રેડ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સામાન્ય ડ્રાઇવિંગ કન્ડિશન માટે ખાલી ગ્રેડના ડીઝલનો ઉપયોગ કરવો? તો ઓપ્શન એ 1, બી 2, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 15મો પ્રશ્ન, ફ્યુઅલના ઊંચા ઓક્ટેન અથવા તો સીટેન નંબરને લીધે એન્જિનનું નોકિંગ ખાલી જગ્યા. તો ઓપ્શન એ ઘટે, બી વધે, સી અચળ રહે અને ડી તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘટે. તો મિત્રો ફ્યુઅલનો ઊંચો ઓક્ટેન નંબર હોય એટલે કે એની ઇગ્નિશન ક્વોલિટી સારી હોય તો એના કારણે જે એન્જિનનું નોકિંગ જે છે એ ઘટે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, જો ડીઝલની વિસ્કોસિટી વધુ હોય તો ખાલી જગ્યા. તો ઓપ્શન એ ઝડપથી કમ્બશન થાય, બી ઝડપથી કમ્બશન થતું નથી, સી વહેવાની ક્ષમતા વધે અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝડપથી કમ્બશન થતું નથી. તો મિત્રો ડીઝલની જે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા વધારે હોય તો એના કારણે એ ઝડપથી કમ્બશન એટલે કે સરકતું નથી. વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, એક્ઝામ્પલ તરીકે આપણે જે દિવેલ એટલે કે એરંડી હોય છે તો એની વિસ્કોસિટી વધારે હોય છે, એ ઘટ હોય છે. તો ડીઝલની વિસ્કોસિટી વધુ હોય તો એના કારણે તે ઝડપથી કમ્બશન થતું નથી, સરગવામાં સમય લાગે છે.
ત્યારબાદ 17મો પ્રશ્ન, ફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ ખાલી જગ્યાથી વધુ હોય તો એન્જિનનું ઝડપથી સારણ એટલે કે કોરોઝન થાય છે. તો ઓપ્શન એ 1.5%, બી 5%, સી 10% અને ડી 15%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1.5%. તો મિત્રો ફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ 1.5%થી વધુ હોય તો એન્જિનનું ઝડપથી સારણ એટલે કે કોરોઝન થાય છે. કોરોઝન એટલે કે ઇરોઝન અને કોરોઝન એટલે કે ગુજરાતીમાં એને કહેવાય કાટ અને સારણ. બરાબર, આ રીતે તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોરોઝન એટલે કાટ અને ઇરોઝન એટલે કે સારણ. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયા ફ્યુઅલની વોલાટિલિટી સૌથી વધુ હોય છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી એલપીજી અને ડી તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલપીજી. ત્યારબાદ 19મો પ્રશ્ન, કયા ફ્યુઅલનો ઉપયોગ કરવાથી એન્જિનમાં ઓછો કાર્બન રેસિડ્યુ ઉત્પન્ન થાય છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી એલપીજી અને ડી તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલપીજી. ત્યારબાદ 20મો પ્રશ્ન, કયા ફ્યુઅલનો ઉપયોગ કરવાથી એન્જિનમાં ફ્યુઅલ પંપની જરૂરિયાત રહેતી નથી? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી એલપીજી અને ડી તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલપીજી. તો મિત્રો એલપીજીનો ઉપયોગ કરવાથી એ એન્જિનમાં ફ્યુઅલ પંપની જરૂર રહેતી નથી. ત્યારબાદ 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયા કારણને એન્જિનમાં નોકિંગ થાય છે? તો ઓપ્શન એ ડિટોનેશન, બી પ્રી ઇગ્નિશન, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો ડિટોનેશન અને પ્રી ઇગ્નિશન એટલે કે જે ટાઈમે ફ્યુઅલ ઇગ્નિશન થવું જોઈએ એ પહેલાં જો ઇગ્નિશન થઈ જાય તો એને પ્રી ઇગ્નિશન કહેવાય છે. તો જે એન્જિનમાં નોકિંગ થવાના બે કારણ છે, એક તો ડિટોનેશન અને પ્રી ઇગ્નિશન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફ્યુઅલ ફીડ સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીશું.